હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્રિષ્ના એકેડમી. ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ ગાલા એસાઇનમેન્ટ 2021 મિત્રો તમારી બોર્ડની એક્ઝામ ડેટ જાહેર થઈ ગઈ છે, જે 5મા મહિનાની 10 તારીખે છે. તો મિત્રો આજે આપણે પેપર 2 સેક્શન ડી જોશું. મિત્રો આની પહેલાં આપણે સેક્શન એ, સેક્શન બી અને સેક્શન સી મૂકી દીધેલ છે, જે તમે ક્રિષ્ના એકેડમીમાં જઈને જોઈ લેશો, સર્ચ કરીને જોઈ લેશો. મિત્રો ક્રિષ્ના એકેડમીને સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો આજે આપણે સેક્શન ડીના ક્વેશ્ચન આન્સર જોશું. તો અહીં 46 થી 55 પ્રશ્ન છે સેક્શન ડીની અંદર. તો પહેલો છે અહીંયા ઇનડાયરેક્ટ સ્પીચ છે, તેની ખાલી જગ્યા છે. મિત્રો આપણે પેરેગ્રાફ જોઈએ. બરાબર 3 લીટી છે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર. નીતિન અને સેલ્સમેન છે. તો નીતિન કહે છે વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધીસ શર્ટ. તો નીતિન કહે છે સેલ્સમેનને કે આ શર્ટની શું કિંમત છે. સેલ્સમેન કહે છે કે ઇટ વિલ કોસ્ટ યુ ₹750. તો સેલ્સમેન કહે છે કે એ તમને 750 રૂપિયામાં આવશે. નીતિન કહે છે ઇટ ઇઝ વેરી કોસ્ટલી, તે ખૂબ જ મોંઘો છે. મિત્રો હવે ઇનડાયરેક્ટ સ્પીચની ખાલી જગ્યા છે. મિત્રો હવે વાક્ય પ્રશ્નાર્થ છે. તો પ્રશ્નાર્થ વાક્ય હોય તો મિત્રો આ નીતિન કોને કહે છે? સેલ્સમેનને કહે છે. અહીંયા સેડ આવે, આસ્ક્ડ આવે કે ટોલ્ડ આવે? તો મિત્રો પ્રશ્નાર્થ વાક્ય હોય ને ત્યારે આસ્ક્ડ જ આવે, યાદ રાખો મિત્રો. બરાબર, નીતિન કોને કહે છે? સેલ્સમેનને કહે છે. પણ વાક્ય મિત્રો અહીંયા પ્રશ્નાર્થ વાક્ય હોય ને તો આસ્ક્ડ જ આવે, આ વચ્ચેનું આસ્ક્ડ. તો ફૂલ સ્ટોપ હોત ને તો ટોલ્ડ આવત. અહીં પ્રશ્નાર્થ વાક્ય છે એટલે યાદ રાખો મિત્રો આસ્ક્ડ આવશે. તો નીતિન આસ્ક્ડ ધ સેલ્સમેન વોટ ધ પ્રાઇસ ઓફ. હવે મિત્રો આ બે ટપકા છે, સેઝ છે, એટલે કે આ પેરેગ્રાફ કેમાં છે? ભૂતકાળની અંદર છે. બે ટપકા એટલે સમજી જવાનું કે પેરેગ્રાફ ભૂતકાળમાં છે. તો ઇનડાયરેક્ટ સ્પીચના નિયમ મુજબ ધીસનું ધેટ થાય. મિત્રો શું થશે? આ ધીસનું શું થશે મિત્રો? ધેટ થશે. તો ધીસ, ધેટ અને હિસ છે. તો બરાબર ભૂતકાળમાં પેરેગ્રાફ હોય તો ધીસનું શું કરવું મિત્રો? ધેટ થશે મિત્રો અહીંયા. બરાબર, શર્ટ વોશ. પછી આપણે ત્રીજી ખાલી જગ્યા જોશું તો ધ સેલ્સમેન રિપ્લાઇડ ધેટ. હવે મિત્રો મેં તમને કીધું એમ પ્રમાણે આ પેરેગ્રાફ ભૂતકાળમાં છે તો વિલનું શું થશે મિત્રો? વુડ થાય. વિલનું શું થશે? ભૂતકાળ પ્રમાણે વિલનું થશે વુડ. વિલ, વુડ અને શુડમાંથી ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા આ વાક્યમાં વિલ છે તો વિલનું શું કરવાનું છે મિત્રો? આપણે ભૂતકાળ વિલનું વુડ થશે. બરાબર, કોસ્ટ હિમ ₹750. નીતિન સેડ. તો મિત્રો આ ત્રીજું વાક્ય છે ફૂલ સ્ટોપ વાળું છે. ત્રીજું વાક્ય કેવું છે? ફૂલ સ્ટોપ વાળું છે. તો હવે જોડાણમાં એમાં ધેટ જ આવે. તો પ્રશ્નાર્થ હોય ને તો વોટ ને વાય ને એવું બધું પ્રશ્ન આવે, વોટ ને વેન ને વાય ને. પણ મિત્રો સાદું વાક્ય હોય, ફૂલ સ્ટોપ વાળું હોય તો જોડાણમાં માત્ર ધેટ જ જોડાણમાં આવશે. તો યાદ રાખો મિત્રો ફરી એકવાર કે પેલું વાક્ય પ્રશ્નાર્થ છે. તો હવે સેડ, આસ્ક્ડ અને ટોલ્ડમાંથી આસ્ક્ડ જ આવે. પ્રશ્નાર્થ હોય તો આસ્ક્ડ આવે. સાદું વાક્ય હોય ને તો સેડ અથવા તો ટોલ્ડ આવી શકે, પણ અહીં પ્રશ્નાર્થ છે એટલે આસ્ક્ડ આવશે પેલી ખાલી જગ્યામાં. બીજી ખાલી જગ્યામાં પેરેગ્રાફ ભૂતકાળનો છે એટલે કે ધીસનું થશે. બરાબર, ધેટ થશે મિત્રો. શું થશે મિત્રો? ધીસનું ધેટ થશે આ બીજી ખાલી જગ્યા. અને ત્રીજી ખાલી જગ્યા પણ આ પેરેગ્રાફ ભૂતકાળનો છે તો વિલનું શું થશે મિત્રો? વિલનું વુડ થશે. આ ત્રણ ઓપ્શનમાંથી વિલનું થશે વુડ થશે મિત્રો. ચોથી ખાલી જગ્યામાં આ નીતિન કહે છે એમાં કોસ્ટલીમાં ફૂલ સ્ટોપ છે એટલે કે સાદું વાક્ય છે. તો સાદું વાક્ય હોય ને તો જોડાણમાં ધેટ એટલે કે આવશે મિત્રો. વોટ. પ્રશ્નાર્થ હોય ને તો વોટ ને વેન ને વાઇલ ને એવું બધું આવી શકે, પણ સાદું વાક્ય ફૂલ સ્ટોપ વાળું હોય તો જોડાણમાં ધેટ એટલે કે આવશે મિત્રો. બરાબર, ધીસ, ધેટ અને વેધર. તો સાદું વાક્ય હોય તો જોડાણમાં તમારે શું મૂકવું? નીતિને કહ્યું કે ધેટ એટલે કે. તો સાદું વાક્યમાં ધેટ એટલે કે થશે અહીંયા. બરાબર, ધેટ આવશે. બરાબર, પ્રશ્નાર્થ હોય તો વેધર આવી શકે. બરાબર, ધીસ તો કંઈ જોડાણમાં આવી શકે નહીં, એટલે સાદું વાક્ય છે એટલે જોડાણમાં ધેટ આવશે મિત્રો. હવે આપણે જોઈન ધ સેન્ટેન્સીસ જોશું, એટલે કે વાક્ય જોડવાના છે મિત્રો. બરાબર, તો 47, 48 અને 49 છે. તો પેલું વાક્ય આપણે જોઈએ. સંકેત વોઝ બીજી. સંકેત કામમાં હતો. સંકેત કેવો હતો? કામમાં હતો. હી કુડ નોટ કમ ફોર ધ પિકનિક. તે પિકનિક માટે આવી શક્યો નહીં. સંકેત કામમાં હતો, તેથી તે પિકનિક માટે આવી શક્યો નહીં. તેથી એટલે સો એટલે તેથી થાય. એન્ડ એટલે અને બટ એટલે પણ. તો મિત્રો અહીંયા સો એટલે તેથી આવશે. પરિણામ શું આવ્યું? કે કામમાં હતો તો પરિણામ શું આવ્યું? તેથી તે પિકનિક માટે જઈ શક્યો નહીં કે આવી શક્યો નહીં. તો જોડાણમાં સો આવશે. આપણે ડાર્ક કરેલ છે, અંડરલાઇન પણ કરેલી છે મિત્રો. સંકેત વોઝ બીજી. સંકેત કામમાં તો સો એટલે તેથી. હી કુડ નોટ કમ ફોર ધ પિકનિક. તો પિકનિક માટે આવી શક્યો નહીં કે પિકનિક કે પાર્ટી, બરાબર જે હોય તે. હવે આપણે 48મું વાક્ય જોઈએ તો મિત્રો સમીર વોઝ ઇલ. સમીર બીમાર હતો. હી એપિયર્ડ ફોર ધ એક્ઝામ. તો સમીર બીમાર હતો છતાં, એપિયર્ડ એટલે બરાબર હાજર રહ્યો, ફોર ધ એક્ઝામ એટલે એક્ઝામમાં હાજર રહ્યો. સમીર બીમાર હતો છતાં પણ એક્ઝામમાં હાજર રહ્યો. તો અહીંયા એટ એટલે છતાં પણ થાય, બીકોઝ એટલે કારણ કે થાય, અને સો એટલે તેથી થાય. તો એટ એટલે છતાં પણ આવશે મિત્રોમાં. શું આવશે મિત્રો?
સમીર વોઝ ઇલ, સમીર બીમાર હતો. યેટ એટલે છતાંય, યેટ એટલે શું થશે મિત્રો? છતાંય. હી અપિયર્ડ ફોર ધ એક્ઝામ, તે એક્ઝામ માટે હાજર રહ્યો. તો યેટ આવશે મિત્રો, યાદ રાખો. હવે 49માં જોઈએ તો અમિત વિલ નોટ સી એ મૂવી, અમિત પિક્ચર જોશે નહીં. અમિત વિલ નોટ રીડ એ બુક, અમિત ચોપડી પણ વાંચશે નહીં. તો મિત્રો બંનેની ના પાડે છે, બરાબર. નોટ એટલે મૂવી પણ નહીં જોવે અને ચોપડી પણ નહીં વાંચે. તો બંને જગ્યાએ નોટ હોય તો નાઇધરનો ઉપયોગ આવે મિત્રો. શેનો ઉપયોગ આવે? નાઇધરનો, એટલે બંનેની ના પાડવાની હોય છે. તો નોટ કાઢી નાખવાનું છે બંને વાક્યમાંથી. બંને વાક્યમાં સરખું હોય તો લખી નાખવાનું છે. પેલા અમિત વિલ બંનેમાં સરખું છે તો આપણે લખી નાખ્યું અમિત વિલ. પછી જુદું હોય એ નાઇધર ને નોરની વચ્ચે લખવાનું મિત્રો. તો અમિત વિલ બંનેમાં સરખું છે તો અમિત વિલ નાઇધર સી એ મૂવી, પછી નોર કરીને બીજું કયું છે બીજા વાક્યમાં? રીડ એ બુક. તો અમિત વિલ નાઇધર સી એ મૂવી નોર રીડ એ બુક. અમિત છે એ બરાબર મૂવી પણ જોશે નહીં અને વાંચશે પણ નહીં. તો મિત્રો ફરી એકવાર જોઈએ તો આ 47મું વાક્ય સંકેત વોઝ બીજી, સંકેત કામમાં હતો. સો એટલે તેથી. હી કુડ નોટ કમ ફોર ધ પિકનિક, માટે આવી શક્યો નહીં. તો સો આવશે એટલે તેથી. પછી 48માં છે સમીર વોઝ ઇલ, સમીર બીમાર હતો. યેટ એટલે છતાં પણ, યેટ એટલે શું થશે મિત્રો જોડાણમાં? યેટ એટલે છતાં પણ. હી અપિયર્ડ ફોર ધ એક્ઝામ, છતાં પણ એ એક્ઝામમાં હાજર રહ્યો. 49માં છે કે અમિત કે મૂવી પણ જોશે નહીં અને અમિત ચોપડી પણ વાંચશે નહીં. તો બંનેની ના પાડવાની હોય તો નાઇધર નો આવશે. બંનેમાં નોટ હોવું જોઈએ. તો નોટ કાઢી નાખવાનું અને સરખું પેલા લઈ લ્યો. અમિત વિલ લઈ લીધું, અમિત વિલ. પછી નાઇધર કરીને સી એ મૂવી, બરાબર. નોર કરીને શું આવશે? રીડ એ બુક. તો અમિત પિક્ચર પણ જોશે નહીં અને વાંચશે પણ નહીં. તો નાઇધર નોરનો ઉપયોગ થશે મિત્રો. હવે 50માની અંદર જોઈએ તો આપણે, બરાબર. તો પેરેગ્રાફમાં પેરેગ્રાફમાં 3 ઓપ્શનમાંથી આપણે સાચો શબ્દ પૂરવાનો છે. કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટમાંથી સિલેક્ટ કરવાનો છે મિત્રો. તો જોઈએ, ધેર આર 2 મેઇન ગ્રુપ્સ ઓફ સ્પાઈડર. તો સ્પાઈડર એટલે કે કરોડિયાના 2 મુખ્ય ગ્રુપ છે, બરાબર. કરોડિયાના કેટલા? 2 મુખ્ય ગ્રુપ છે. ધ વિવિંગ સ્પાઈડર એટલે કે વણાટ કરે એવો સ્પાઈડર એટલે કરોડિયો, વણે ઝાડુ ગૂંથે એવો. તો બે ગ્રુપ છે. એક તો વિવિંગ સ્પાઈડર છે અને બીજો કયો છે? હન્ટિંગ એટલે શિકાર કરે એવો સ્પાઈડર છે. તો એક તો કેવો? વિવિંગ સ્પાઈડર અને બીજો કેવો? હન્ટિંગ એટલે શિકાર કરે એવો સ્પાઈડર. તો અની આવશે, એન્ડ આવશે. એન્ડ એટલે અને, ઓર એટલે અથવા ને બટ એટલે પણ. તો એક તો બરાબર વિવિંગ એટલે ઝાડુ ગૂંથે એવો અને બીજો કેવો? હન્ટિંગ એટલે શિકાર કરે. તો અની આવશે, એન્ડ. પછી બીજી ખાલી જગ્યામાં મિત્રો અહીંયા ગ્રુપ્સ છે. ગ્રુપ્સ બહુવચન છે તો આમાં બહુવચનનો શબ્દ કયો છે મિત્રો? THES, ધીસ છે. આ ધીસ એકવચન છે તો આપણે ગ્રુપ્સ બહુવચન છે તો THES ધીસ આવશે. તો આ ખાલી જગ્યામાં ધીસ આવશે. ધીસ ગ્રુપ્સ ડિફર ઇન વેરિયસ વે. આ બંને ગ્રુપો જુદા પડે છે આ કરોડિયાના. તો વિવર વેવ, તો વિવર એટલે કે આ બરાબર ગૂંથે છે ઝાડા ગૂંથનાર છે એ એનું ગ્રુપ છે. ઈ અને બિગર. તો મિત્રો અહીં બિગર કેવી રીતના આવે? બિગર અને બિગેસ્ટ. આ પોઝિટિવ ડિગ્રી છે, બિગર કમ્પેરેટિવ ડિગ્રી છે અને બિગેસ્ટ સુપરલેટિવ ડિગ્રી છે મિત્રો. હવે અમે કયું રૂપ મૂકવું કેમ ખબર પડે? તો મિત્રો અહીં ધ્યેન છે તો ધ્યેન હોય ને એટલે ER વાળું જ રૂપ આવે મિત્રો. કેવું આવશે? જો ખાલી જગ્યા પેલા ધ આર્ટિકલ હોત ને તો બિગેસ્ટ આવત, બરાબર. ને આ બિગ ક્યારે આવે? તો એસ કે સો એસની વચ્ચે આવત ને ખાલી જગ્યા તો બિગ આવત મિત્રો. પણ અહીંયા અત્યારે આપણે ધ્યેન શબ્દ તમને દેખાય ને, THN ધ્યેન એટલે ના કરતા. તો આ વિવર સ્પાઈડર છે એના સ્પિનર એટલે કે રેસાના તંતુઓ છે ને એ હન્ટિંગ સ્પાઈડર કરતા કેવા હોય છે? મોટા હોય છે. તો ધ્યેન શબ્દ દેખાય એટલે મિત્રો તમારે ER વાળો શબ્દ જ મૂકવો. ધ્યેન શબ્દ હોય ને, ધ્યેન એટલે તમારે 3 ડિગ્રી આપી, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. તો ધ્યેન શબ્દ દેખાય એટલે તમારે ER વાળું મૂકવું તો બિગર આવશે. તો ફરી એકવાર મિત્રો જોઈએ તો સ્પાઈડરના કેટલા ગ્રુપ છે? 2 છે, વિવિંગ સ્પાઈડર અને હન્ટિંગ સ્પાઈડર. તો અને એટલે કે એન્ડ. પછી અહીં ગ્રુપ્સ બહુવચન છે એટલે THES ધીસ આવશે. અહીં ખાલી જગ્યામાં ધીસ આવશે. અને મિત્રો મેં તમને અહીંયા કહ્યા પ્રમાણે આ ધ્યેન એ કમ્પેરેટિવ ડિગ્રીનો શબ્દ છે તો ધ્યેન હોય તો તમારે ER રૂપ મૂકવાનું છે, બિગર આવશે મિત્રો. હવે ડુ એસ ડાયરેક્ટેડ આપણે જોઈએ મિત્રો. તો હવે એની અંદર આપણે આ પેલા પેરેગ્રાફ વાંચીએ. આ પેરેગ્રાફ છે આપેલો છે. તો હવે બિગિન લાઈક ધીસ હોય એના ઉપરથી આપણે ખબર પડે કે આમાં શું કરવાનું છે મિત્રો. 51મો નંબર છે આનો. હવે મિત્રો આપણે એક્ટિવ પેસિવનો પેરેગ્રાફ છે, જોઈએ ક્યાંથી કેવી રીતના ખબર પડે. પહેલાં તો ગુજરાતી કરીએ. જોન હેઝ ગિવન મી એ કોઈન. જોને મને એક સિક્કો આપ્યો છે. હી હેઝ ફાઉન્ડ ઇટ ફ્રોમ ધ રેક્સ. તેને તે સિક્કો ક્યાંથી મળ્યો છે? રેક્સ એટલે કચરામાંથી મળ્યો છે. આઈ હેવ નેવર સીન સચ એ કોઈન ઇન માય લાઈફ. તો મેં આવો સિક્કો મારે જીવનમાં ક્યારેય જોયો નથી. ઇવન આઈ હેવન્ટ થોટ એબાઉટ ઇટ. અને મેં આના વિશે મેં ક્યારેય વિચાર્યું પણ નથી. મિત્રો 4 વાક્ય છે. હવે બિગિન લાઈક ધીસમાં જોઈએ કે શું કરવાનું છે. અહીંથી ખબર પડી જશે મિત્રો. તો જોન હેઝ ગિવન મી એ કોઈન. તો કોઈન છે છેલ્લે શબ્દ આપેલો છે. હવે અહીંયા આ વાક્યમાં ક્યાં આવી ગયો છે? પહેલા આવી ગયો છે.
તો એ કોઈન છે તો આ જોઈનને બદલે આવી ગયો મિત્રો. પછી હેઝ તો છે જ, હેઝ પછી શું લખેલું છે મિત્રો? બીન લખેલું છે અને ગીવન લખેલો છે. એનો મિનિંગ એમ થાય કે મિત્રો તો પેસિવ વોઇસ કરેલું છે મિત્રો. કેવું છે? એક્ટિવ પેસિવનો પેરેગ્રાફ છે તો ગીવનને પૂછવાનું શું આપ્યું છે તો એ કોઈન. શું આપ્યું છે મિત્રો? એક કોઈન ક્યાં લેવાનું? જોનને બદલે ક્યાં લીધો? એ કોઈન પછી હેઝ બીન, એ કોઈન હેઝ બીન. પછી ત્રીજું રૂપ આમાં મૂકવાનું છે પણ પૂર્ણ વર્તમાન કાળ છે એટલે ત્રીજું રૂપ તો આપેલું જ છે બરાબર. તો એ કોઈન હેઝ બીન, બીન મૂકવાનું છે. હેઝ કે વત્તા ત્રીજા રૂપની વચ્ચે બીન મૂકવાનું છે પેસિવમાં. હેઝ બીન ગીવન. પછી શું આવશે મિત્રો? કર્મ છે એટલે ટુ મી. બાય કરીને શું લખવાનું છે? બાય જોન. આગળનું નામ લખવાનું છે બાય કરીને મિત્રો. પહેલું વાક્ય તૈયાર થઈ ગયું. હવે બીજા વાક્યમાં પણ અહીંયા હેઝ અને ફાઉન્ડની વચ્ચે તમારે બીન લખવાનું છે પણ ફાઉન્ડને પૂછવાનું શું મળ્યું? ઈટ એટલે તે સિક્કો મળ્યો. તો જવાબ કયો મળે? આમાં જવાબ સિક્કો મળ્યો તો એટલે આગળ ગયો તો મિત્રો. તેવી રીતના જવાબ કયો મળશે તમને? ઈટ મળશે. તો ઈટ ક્યાં લખવાનું છે? હીને બદલે. તો ઈટ હેઝ બીન ફાઉન્ડ. તો અહીંયા આ જવાબ મળ્યો ને ઈટ અહીં લખી દેવાનું છે. ઈટ હેઝ બીન ફાઉન્ડ ફ્રોમ ધ રેક્સ. બરાબર. ઇટ હેઝ બીન ફાઉન્ડ ફ્રોમ ધ રેક્સ. બાય કરીને આગળનો હી છે એને કર્મ બનાવી દેવાનું છે એટલે કે બાય હિમ થશે મિત્રો. હવે ત્રીજું વાક્ય છે કે આઈ હેવ નેવર સીન સચ એ કોઈન ઇન માય લાઈફ. તો સીન એટલે શુંથી પૂછવાનું છે મિત્રો. પેસિવ વોઇસમાં તમારે ક્રિયાપદને શુંથી પૂછો એટલે જવાબ મળે તેને આગળ લઈ જવાનો છે. તો શું જોયું નથી? સીન એટલે શું જોયું નથી. તો સચ એ કોઈન, આવો સિક્કો. તો સચ એ કોઈન ક્યાં લખવાનું છે મિત્રો? આઈને બદલે. તો સિક્કો તો એક જ છે ને, તો આઈને બદલે સચ એ કોઈન. તો સચ એ કોઈન, તો સચ એ કોઈન પણ સિક્કો એક હોય તો હેવ ના આવે, હેઝ આવે. બરાબર. સિક્કો એક છે એટલે ઈટમાં ગણાય તો ઈટ આરે શું આવે મિત્રો? હેઝ આવે. તો અહીંયા આઈને બદલે લખો તો સચ એ કોઈન હેઝ નેવર બીન આવશે મિત્રો. શું આવશે? બીન સીન. બરાબર. બીન સીન. પછી આ છેલ્લે લખી નાખવાનું છે ઇન માય લાઈફ, ઇન માય લાઈફ. પછી બાય કરીને આગળનો શબ્દ કયો છે? કરતા છે એનું કર્મ બનાવી દેવાનો છે બાય મી. પછી આપણે ચોથું વાક્ય જોઈએ તો ઇવન આઈ હેવન્ટ થોટ એબાઉટ ઇટ. તો વળી પાછું આપણે થોટને પૂછવાનું શું વિચાર્યું નથી? તો ઈટ એટલે તે સિક્કા વિશે. તો ઈટ આવશે જવાબ. તો ઈટ છે તે આઈને બદલે લેવાનું છે. ઇવનનું તો ઇવન જ રાખવાનું છે. તો ઈટ ક્યાં લેવાનું છે? આઈને બદલે. ઇવન ઈટ શું આવશે? ઇવન ઈટ. ઈટ સાથે હેવ ના હેઝ આવે. તો ઇવન ઈટ હેઝ નોટ થોટ. પણ હેઝ નોટ પછી અહીંયા બીન વચ્ચે મૂકવાનું છે. હેવ ને ત્રીજા રૂપની વચ્ચે તમારે બીન મૂકવાનું છે. તો ઈટ ક્યાં લેવાનું છે? ઇવન ઈટ પછી હેઝ નોટ બીન અહીંયા આવશે. બીન થોટ એબાઉટ. બાય કરીને આઈનું કરવાનું છે મી તમારે. ઇવન ઇટ હેઝ નોટ બીન થોટ એબાઉટ. બાય કરીને તમારે શું કરવાનું છે? આઈનું શું કરવાનું મિત્રો? મી કરવાનું છે. આ પેસિવ વોઇસનો પેરેગ્રાફ હતો મિત્રો 4 વાક્યનો. હવે બીજો પણ પેરેગ્રાફ છે 52મું છે કે મનીષ ગોઝ ટુ સ્કૂલ. મનીષ શાળાએ જાય છે. હી એન્જોય સ્ટડિંગ. તે ભણવાની મજા માણે છે. બટ ટુડે આજે હી હેઝ ટુ ગો ટુ હિઝ વિલ. આજે તેને તેના ગામે જવાનું છે, ગામડે જવું પડે એમ છે. હી વિલ વર્ક ઓન હિઝ ફાર્મ. તે એના ખેતર પર કામ કરશે. તો આવા 4 વાક્ય આપેલા છે મિત્રો. બિગિન લાઈક ધીસમાં જોઈએ તો હવે અહીંયા મનીષ છે તેને બદલે વી કરેલું છે, ગોઝને બદલે ગો કરેલું છે. તો મિત્રો અહીંયા મનીષ છે હી છે તો એની સાથે એસ કે ઈએસ વાળું રૂપ વાપરેલું છે. સાદો વર્તમાન કાળ છે. આ પેરેગ્રાફ સાદા વર્તમાન કાળનો છે પણ મનીષ છે હીમાં તો હી યારે કેવું રૂપ આવે મિત્રો? એસ કે ઈએસ વાળું રૂપ આવે. એને બદલે આપણે વી વાપરવાનું છે. તો વી યારે હંમેશા મૂળ રૂપ આવે. તો આ હીમાં ગણાય મનીષ તો એસ કે ઈએસ વાળું રૂપ છે પણ આપણે હીને બદલે આ મનીષ છે એને બદલે આપણે વી વાપરીએ તો મૂળ રૂપ આવે. તો જોઈએ મિત્રો મનીષને બદલે વી ગો ટુ સ્કૂલ. તો આપણે વી મૂકીએ તો ગો થઈ જાય મિત્રો. વી ગો ટુ સ્કૂલ. હીને બદલે ફરીથી વી મૂકીએ તો વી સાથે એન્જોયસ ના આવે, એસ ના આવે તો એન્જોય જ આવે. તો વી એન્જોય શું થશે મિત્રો? વી એસ ના આવે તો વી હીને બદલે ટૂંકમાં વી આવશે ને. વી એન્જોય સ્ટડિંગ બટ ટુડે. તો હીને બદલે શું આવશે વળી પાછું મિત્રો? વી આવશે. વી તો વી સાથે હેઝ ના આવે, હેવ આવે. તો વી હેવ ટુ ગો ટુ હિસ છે તો આ હીનું હિસ છે. હી એમને હિસ છે તો અહીંયા આપણે વી મૂકેલું છે તો વી હેવ ટુ ગો ટુ અવર આવે. વી અસ અને અવર. ત્રીજ રૂપ કયો આવશે મિત્રો? અવર આવશે. અવર વિલેજ. તો આ એકલો હતો એટલે એક જ ગામ હતું પણ અહીંયા વી એટલે ઘણા બધા માણસો થઈ ગયા તો વિલેજનું વિલેજીસ થશે મિત્રો. અહીંયા શું મૂકવાનું છે મિત્રો? વી હેવ ટુ ગો ટુ અવર વિલેજીસ. તો આપણે વીનું રૂપ મૂકવું પડશે. વી અસ અને અવર મૂકવું પડશે. ફરી એકવાર જોઈએ તો હીને બદલે વી વિલ. તો વી વિલ વર્ક ઓન. પછી વળી પાછું શું કહે? હીનું હિસ છે તો વીનું શું થશે મિત્રો? અવર થશે. અવર. એક ખેતર નહીં ઘણા બધા છે ને અમે તો ફાર્મનું ફાર્મ્સ થશે મિત્રો. તો અહીં આપણે આ સર્વનામનો ફેરફાર કરેલો ગણાય મિત્રો. કયો કરાય? મનીષ એટલે
હીમાં છે એને બદલે આપણે વી એટલે કે સર્વનામનું ફેરફાર કરેલો છે. જે વી બહુવચન છે એનો સર્વનામનો ફેરફાર કરેલો છે. હવે આપણે જોઈએ સિલેક્ટ કરવાના છે મિત્રો. આ એક બરાબર વાક્ય આપેલું છે જેની નીચે અંડરલાઈન હોય તેનો આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો મિત્રો અહીં અત્યારે આપણે જોઈએ 53માં આપણે પ્રશ્ન શોધીને લખવાનો છે. શેનાથી પ્રશ્ન બનશે? વ પ્રશ્ન બનાવવાનો છે. વેન છે, વોટ છે, વાય છે, વુ છે, એવા બધા પ્રશ્ન બનાવવાના છે. તો 53માં પ્રશ્ન જોઈએ અંડરલાઈન શબ્દ હોય તેનો પ્રશ્ન બનાવવાનો હોય છે. તો 53માં જોઈએ તો નિશા પ્લેસ ધ ગિટાર ફોર એન અવર એવરી ડે. તો નિશા દરરોજ 1 કલાક ગિટાર વગાડે છે. તો મિત્રો અહીંયા ફોર પછી સમયગાળો આવ્યો છે મિત્રો. તો કેટલો લાંબો સમય ગિટાર વગાડે છે? કેટલો? 1 કલાક. તો કેટલો લાંબો સમય? તો હાઉ લોંગ એટલે કેટલો સમય આપી એ જ ઓપ્શન આવશે. હાઉ મચ એટલે કેટલું થાય? હાઉ એટલે કેવી રીતે થાય? હાઉ ફાર એટલે કેટલું દૂર થાય મિત્રો. અહીંયા નિશા દરરોજ 1 કલાક બરાબર ગિટાર વગાડે છે. તો કેટલો લાંબો સમય? તો હાઉ લોંગ આવશે મિત્રો. તો ફોર એન અવરને બદલે આપણે હાઉ લોંગ ડઝ નિશા પ્લે ધ ગિટાર એવરી ડે. તો ઓપ્શન એ આવશે મિત્રો. ક્યાં આવશે? તો 1 કલાક. કેટલો લાંબો સમય? તો 1 કલાક જેવો. બરાબર. તો સમયગાળો છે તો હાઉ લોંગ આવશે. હાઉ મચ તો જથ્થો બતાવે છે મિત્રો. ને હાઉ એટલે કેવી રીતે વગાડે છે બતાવે છે. ને હાઉ ફાર એટલે અંતર દર્શાવે છે. તો મિત્રો હાઉ ફોર એન અવર છે તો હાઉ લોંગ વાળો આન્સર આવશે એ. હાઉ લોંગ ડઝ નિશા પ્લે ધ ગિટાર એવરી ડે. તો ઓપ્શન એ સાચો છે. હાઉ લોંગ ડઝ નિશા પ્લે ધ ગિટાર એવરી ડે. ઓપ્શન એ સાચો છે. હવે પ્રશ્ન 54માં જોઈએ તો ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન ઇન ધ ઇવનિંગ. તો મિત્રો અહીંયા અંડરલાઈન કેમાં છે? ઇન ધ ઇવનિંગ એટલે સમયગાળામાં છે એટલે વેન બને. સ્થળમાં હોય ને મિત્રો ગાર્ડનમાં તો વેરથી બને. પછી આ વ્યક્તિ નીચે અંડરલાઈન હોય ને તો વુથી બને, વુથી. ને વસ્તુની નીચે અંડરલાઈન તો વોટથી બને. તો મિત્રો અહીંયા સમયગાળો છે ઇન ધ ઇવનિંગ સાચો. વેન વાળું વાક્ય બનશે. વેન ડુ ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન. તો વેન વાળું વાક્ય બનશે. તો વાય એટલે શા માટે, વુ એટલે કોણ, વેર એટલે ક્યાં, ને વેન એટલે ક્યારે. તો ક્યારે? તો ઇન ધ ઇવનિંગ સાંજે મિત્રો. તો બાળકો બગીચામાં રમે છે સાંજે. તો ઇન ધ ઇવનિંગ નીચે અંડરલાઈન છે. તો ઇન ધ ઇવનિંગ નીચે લીટો છે, અંડરલાઈન છે. તો આપણે વેન એટલે ક્યારે? તો ઇન ધ ઇવનિંગ વેન બનશે. ઇન ધ ઇવનિંગ હોય સમયગાળો હોય તો વેનથી બને. તો વેન ડુ ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન. તો ઓપ્શન ડી સાચો છે મિત્રો. સમયગાળા નીચે લીટી હોય તો વેનથી બનશે. તો વેન ડુ ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન. ઓપ્શન ડી સાચો છે. 55મું જોઈએ મિત્રો. યસ ઇઝ એ સેલર. યસ કેવો છે? સેલર એટલે નાવિક છે, નાવિક. યસ કેવો છે? નાવિક છે. તો મિત્રો આ યસનો ધંધો છે સેલર. તો ધંધાની નીચે લીટી હોય ને બરાબર, પોતે કંઈક કાર્ય કરતો હોય કે શિક્ષક હોય, બરાબર, ડોક્ટર હોય, ફાર્મર હોય, એ નીચે તમારે અંડરલાઈન હોય તો વોટથી બને. તો વોટ ઇઝ યસ. તો બી ઓપ્શન સાચો છે મિત્રો. ધંધાની નીચે આપણે ધંધો કોઈને પૂછવો હોય તો વોટથી પૂછી શકાય. યસ ઇઝ એ ડોક્ટર, યસ ઇઝ એ સેલર, યસ ઇઝ એ ટીચર. તો શેનાથી પૂછે મિત્રો? વોટ ઇઝ યસ. વોટ ઇઝ યસ એટલે ઓપ્શન બી સાચો છે. તો કોઈના ધંધાની નીચે લીટી હોય પૂછવું હોય તો વોટથી પૂછી શકાય. તો બી ઓપ્શન સાચો છે. વોટ ઇઝ યસ. વોટ ઇઝ યસ. તો બી ઓપ્શન સાચો છે મિત્રો. તો અહીં આપણો બરાબર વિડીયો છે પેપર 2 બરાબર સેક્શન ડી જે પૂરો થાય છે મિત્રો. જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ પણ અવશ્ય કરજો. ક્રિષ્ના એકેડમીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો મિત્રો. આના પછી પણ સેક્શન ઈ અને પેપર નંબર 3, 4, 5, 6 દરેકના સેક્શન અલગ અલગ મૂકવામાં આવશે. ઓકે, થેન્ક્સ.